અને આગળ વાત કરવી છે નેતાઓ ફસાયાની। જી હા, કોયલીના ઉમેદવાર હજી ગઈકાલે જ જીત્યા છે અને આજે ફસાઈ ગયા। જો કે આ નેતા કોઈ વિવાદમાં ને એમાં નથી ફસાયા, પણ વંદે કમલમ કાર્યાલય પોતાની જ પાર્ટીના જિલ્લાના મધ્યસ્થ કાર્યાલયની અંદર ફસાઈ ગયા। હજી ગયા વર્ષે જ આ કાર્યાલયનું લોકાર્પણ ઉદ્ઘાટન થયું હતું અને જ્યારે આજે ત્યાં સ્નેહ મિલન હતું, સંમેલન હતું અને એ વખતે જ્યારે જીતેલા ઉમેદવારો અહીંયા આવ્યા હતા, નેતાઓ લિફ્ટમાં ગયા અને તમે જુઓ કે લિફ્ટમાં ગયા પછી એમની હાલત શું થઈ ગઈ। બધાના જીવ તાળવે ચોંટી ગયા હતા, કારણ કે લિફ્ટ થોડી નીચે ગઈ અને પછી અટકી ગઈ। ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ સરસડાટ આગળ ચાલી રહ્યો છે, પણ આ કમલમની લિફ્ટ અટકી જાય છે। આખરે કેમ? સવાલ છે। કૃણાલ જોડાયા છે, કૃણાલ પાસેથી જાણીએ। નુપુર, જે રીતે ગતરોજ પરિણામ આવ્યા નગરપાલિકાની ચૂંટણીઓના અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓના, તેમાં કરજણ હોય કે પછી તાલુકા પંચાયતો તમામ જગ્યાએ હાલ ભાજપના ઉમેદવારો જીત્યા, ભગવો લહેરાયો અને તેમના સન્માન સમારંભ માટે જિલ્લા જે કમલમ છે, જિલ્લા ભાજપનું જે કાર્યાલય છે કપુરાઈ ખાતે, કરોડોના ખર્ચે બન્યું છે। એક વર્ષ ઉત્પાદન થયું છે અને તેમાં આ નેતાજી અને તેમના સાથે કાર્યકરો લિફ્ટમાં બેઠા હતા અને ગ્રાઉન્ડ ફ્લોર પર જ્યારે નીચે આવ્યા ત્યારે જ આ લિફ્ટ અચાનક બંધ પડી ગઈ હતી। તેના કારણે તમામ ચિંતામાં મુકાયા હતા અને ત્યારબાદ જેમ તેમ કરીને લિફ્ટ ખોલવામાં આવી। તમામ નેતાજી અને કાર્યકર્તાઓ બહાર આવ્યા, હાશકારો અનુભવ્યો, પરંતુ સવાલ એ ઉભા થયા કે કરોડોના ખર્ચે આ કમલમ બનાવવામાં આવ્યું તો આ લિફ્ટ ખોટકાઈ જવી કેટલું યોગ્ય છે? પરંતુ હાલ તો ત્યાંના સ્થાનિકોનું કહેવું છે, ત્યાંના સ્ટાફનું કહેવું છે કે આ લિફ્ટમાં ઓવરલોડ હતો અથવા તો પછી ટેકનિકલ ખામી હશે, તેના કારણે આ લિફ્ટ ખોટકાઈ હશે, પરંતુ થોડીક વાર માટે તો કદાચ નેતાજીઓના પણ જીવ તાળવે ચોંટ્યા હતા।